નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આપ જે આ રસ્તા જોઈ રહ્યા છો એ જઈ રહ્યા છે ડાંગ। મિત્રો આ ડાંગનો વિસ્તાર છે, આખો જંગલ વિસ્તાર છે અને મિત્રો આપણે જવાનું છે સાપુતારા। તો તમને આ ડાંગની પણ અહીંના જંગલની પણ મુલાકાત કરાવીશ મિત્રો। બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી। આપણે જઈએ છીએ ત્યાં। જો અહીંયા વનસ્પતિ ઉદ્યાન વધઈ એ પણ અહીંયા સામે તમને જોવા મળે છે। તો આ રીતનો આખો જંગલ વિસ્તાર છે મિત્રો, ખૂબ જ સરસ આ બધું તમે જોઈ રહ્યા છો મિત્રો। તો તમે અહીંયા આવશો એટલે તમને આ ગીરા ધોધ પણ અહીંયાથી જવાય છે મિત્રો। 1.5 કિલોમીટર જેટલું આપણને આ જોવા મળે છે ગીરા ધોધ જે છે। આ સામેનો જે રસ્તો છે અહીંયાથી એ તમને ગીરા ધોધ બાજુ જશે। જો અહીંયા બોર્ડ પણ લગાવેલું છે। તો 1.5 કિલોમીટર જેટલું છે દૂર, ત્યાં તમે આ રસ્તેથી ત્યાં ગીરા ધોધ પણ જઈ શકો છો। તો જો મિત્રો, આપણે આ સાપુતારા જવા માટેના આવા કંઈક રસ્તા આવે છે એકદમ વળાંકવાળા। તો તમે જ્યારે અહીંયાથી આવો છો ત્યારે એકદમ સાચવીને ધ્યાનથી તમારે ગાડી ચલાવવાની છે અને એ રીતના આવી શકો છો મિત્રો। મળીએ આગળ। તો જો મિત્રો, આ ડાંગના વાંકા ચાકા રસ્તા જે છે પાર કરતાં કરતાં આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને અહીંયા એક આ ધાબા જેવું છે, ત્યાં ઘડીક ચા પાણી પીએ, નાસ્તો કરીએ મિત્રો। હજી 10 કિલોમીટર અહીંથી દૂર આપણને જોવા મળે છે। તો જઈએ મિત્રો ત્યાં અને તમને આખો સાપુતારાનો વ્યૂ બતાવું છું, ત્યાંના જે મેન એટ્રેક્શન છે એ પણ બતાવું છું। તો બન્યા રહેજો મારી સાથે। જો અહીંયા ગણેશ રેસ્ટોરન્ટ કરીને છે, અહીંયા આપણે નાસ્તો બાસ્તો કરીએ અને જો આ રીતનું આખું લોકેશન છે એનું રસ્તાવાળું। મળીએ મિત્રો આગળ। તો જો મિત્રો, તમે આ સાપુતારા આવો તો આ કરમદાને પણ ટેસ્ટ કરજો મિત્રો। સરસ મજાનું છે, ખાટું મીઠું। આ તમને રોડ ઉપર જ વેચતા જોવા મળશે બાળકોને બધા, તો તમે ખાઈ શકો છો। તો અમે પણ લીધું છે। જો આ રહ્યા કરમદા, ખાઈએ મિત્રો અને મોજ કરીએ છીએ। જો આ રીતનો આખો વ્યૂ છે સાપુતારા। લગભગ આપણે પહોંચી ગયા છીએ અહીંથી એ 5 કિલોમીટર જેવું આપણને જોવા મળે છે। મળીએ મિત્રો આગળ। તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ આ સાપુતારાની અંદર અને આવું કંઈક છે અહીંયા। જો ઉપર તમને કેબલ બ્રિજ પણ છે ઉપર, ત્યાંથી એક પર્વતથી બીજા પર્વત ઉપર તમે એના મારફતે જઈ શકો છો। જો સામે તમને દેખાય છે। અને મિત્રો, અત્યારે આપણે આગળ જઈએ છીએ આ ટેબલ પોઈન્ટ તરફ। તો બતાવું મિત્રો ત્યાં જઈને, બન્યા રહેજો। જઈએ મિત્રો। તો જો મિત્રો, આવો કંઈક વ્યૂ આવે છે આપણને આ સાપુતારાનો। અહીંથી તમને બતાવું છું। તમને આગળ નહીં બતાતું હોય કારણ કે ત્યાં ધુમ્મસવાળું વાતાવરણ છે, પરંતુ આ ડુંગર ઉપરથી સરસ મજાના એ પહાડોથી નીચે તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે ખરેખર મિત્રો એનો આનંદ જે છે અદ્ભુત હોય છે। અહીંયા આપણને જોવા મળે છે, આપ જોઈ રહ્યા છો એમ। જો આ રીતનું આખું છે, બતાવું તમને અલગ અલગ એની એક્ટિવિટી અને બધું। બન્યા રહેજો। તો જો મિત્રો, આપણે આ સાપુતારાની અંદર પહોંચી ગયા છીએ આ નૌકા વિહારની અંદર। તો અહીંયા તમે આવો તો બોટિંગ કરી શકો છો। ખૂબ જ સરસ મજાનું સ્થળ છે। જઈએ મિત્રો આપણે અને તમને બતાવું। જો સામે પણ લખેલું છે આઈ લવ સાપુતારા। તો આ રીતનું આખું વ્યૂ છે એનું। જો આ બાજુ આ બધું તમને જોવા મળશે અને જઈએ મિત્રો આગળ અને તમને માહિતી આપું છું। બન્યા રહેજો છેલ્લે સુધી। તો જો મિત્રો, આપણે બોટિંગ માટે ટિકિટ લઈ લીધી છે 3 જણાની અને બેસીએ
તમને માહિતી આપી દઉં. 225 રૂપિયા થયા છે લાઈફ જેકેટ સાથેના. તો મળીએ મિત્રો બોટિંગની અંદર. જો મિત્રો આપણે બેસી ગયા છીએ આ બોટની અંદર. આ બાજુ જો, અને આપણી બોટ અત્યારે ઉપડી ગઈ છે. જો આ બાજુ બોટ ચલાવે છે મિત્ર, ને આવું કંઈક છે, બતાવું તમને આખું. જો મિત્રો આ સાપુતારાનું આ લેક છે મિત્રો, અને આ રીતનું આખું અહીંયા બોટિંગ થાય છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો તમે સાપુતારા આવો તો આ હની ઉછેર કેન્દ્ર, મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જો અહીંયા પ્યોર હની એ મળશે, શુદ્ધ શહદ મિલેગા એવું લખેલું છે. તો જઈએ મિત્રો અંદર અને માહિતી લઈએ છીએ કઈ રીતનું છે. જો આ રીતનું આખું મધમાખી ઉછેર કેન્દ્ર અહીંયા તમને જોવા મળશે. જો 170 રૂપિયા લખેલા છે 300 ગ્રામના. તો એ રીતના તમને અહીંયાથી એ શુદ્ધ મધ મળી રહેશે. જો અહીંયા લખેલો છે એનો ભાવ. જઈએ મિત્રો અંદર અને માહિતી આપું તમને. તો અહીંયા જો મધમાખી વિશેની થોડીક જાણકારી લખેલી છે મિત્રો. મધમાખી એ સાતપુડિયા મધમાખીના નામે ઓળખાય છે અને બંધ અંધારી જગ્યામાં મધપૂડો બનાવવાનું પસંદ કરે છે. તો એની કેટલીક માહિતી અહીંયા લખેલી છે મિત્રો. પૂરું નથી તમને માહિતી આપતો, પરંતુ તમે શાંતિથી વાંચી લેજો. અને અહીંયા જો એનો ઉછેર કઈ રીતના થાય છે અહીંયા લખેલું છે. જો એક ભાઈને ત્યાં બધી મધમાખી ચોટેલી છે ગળા ઉપર, પરંતુ એ કંઈ કરતી નથી. એ રીતના જો ઈંડાથી શરૂઆત કરે છે, લાર્વા બને છે, પુપા, અને પછી એડલ્ટ આખી મધમાખી બને છે. જો આ બોક્સ જે મૂકેલા છે એ આખા આ મધમાખીના છે. જો અહીંયા આપણને જોવા મળે છે. જો આખો આ મધમાખીનું મિત્રો તમને આખી જાણકારી આપેલી છે અહીંયા. હિન્દીની અંદર પણ જાણકારી છે, પણ તમે વાંચી શકો છો. તો આ રીતનું આખું મધમાખીનું ઉછેર અહીંયા થાય છે મિત્રો. પાછળ બહુ મોટું ફાર્મ છે, પરંતુ અહીંયા એનું ખાલી પેલા માટે મૂકેલું છે. તો જો આ રીતના એ ફૂલમાંથી રસ ચૂસીને એ મધ બનાવતી હોય છે મધમાખી. તો આ રીતના આખું આપણને જોવા મળશે. તો જઈએ મિત્રો હજી આગળ અને માહિતી આપું છું બીજી પણ. બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી. બતાવવાનું છું ઘણી બધી નવી બાબતો, નવી માહિતી. તો છેલ્લે સુધી વિડીયોને જોજો. મળી આગળ. તો જો મિત્રો તમે આ ડાંગ બાજુ આવશો ને એટલે આ ખાસ નાગલીની અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે. અહીંયા પાપડ છે નાગલીના, અને એમાં ઘણી બધી આપણને વિટામિન્સ, પ્રોટીન ને બધું મળતું હોય છે. અહીંયાની માહિતી આપેલી છે. આ રીતના આખા પાપડ છે પણ તમે અહીંથી લઈ શકો છો. જો આ બધું ભૂંગળા છે, પાપડ છે, અમે પણ લઈ લીધા છે. જો થોડાક પાપડ અને બીજી બધી વસ્તુઓ, એની ઘણી બધી વેરાયટી છે, એ પણ તમે અહીંથી લેજો મિત્રો. ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે આરોગ્યપ્રદ હોય છે. તો આ તમે લઈ શકો છો. જઈએ મિત્રો આગળ. તો મિત્રો તમે અહીંયા આવો છો સાપુતારાની અંદર, તો આ રોઝ ગાર્ડનની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જો સરસ મજાનું આ ગાર્ડન છે. અંદર જઈને આપણે ફૂલો અલગ અલગ જોઈએ છે. જે જો અહીંયા વાંસનું આ ઝાડ છે, આ તમને જે જોવા મળે છે. સરસ મજાના ગેટ જેવું બનાવેલું. જો અલગ અલગ તમને અહીંયા ફૂલો જોવા મળશે. અહીંયા જો રોઝ એટલે પહેલાં જ ગુલાબ અલગ અલગ તમને અહીંયા જોવા મળે છે. તો આ ગુલાબોથી આખો સુશોભિત એવો ગાર્ડન છે. એક વખત મુલાકાત લેવા જેવી છે મિત્રો. તો અહીંયા સાપુતારા આવો તો આ ગાર્ડનની મુલાકાત પણ લેજો તમે. સરસ મજાનું લોકેશન છે. પરંતુ અહીંયા એક સૂચના લખેલી છે, પણ બતાવો, એને ખાસ ધ્યાન રાખવાની છે કે ફૂલ તોડવાની સખ્ત મનાઈ છે. જો તોડશો તો 500 રૂપિયા દંડ થશે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. જો આ રીતના અલગ અલગ ગુલાબો
તમને જોવા મળશે રોઝીસ. તો આ રીતનું આખું છે આ ગાર્ડન, સરસ મજાનું. મળીએ મિત્રો આગળ. તો મિત્રો જો આ રોઝ ગાર્ડનની અંદર જાણે કાશ્મીરમાં આપણે પહોંચી ગયા હોય ને એવું ફીલ આપણને થશે. તો ચોક્કસથી અહીંયા આવજો મિત્રો. અને આ સાપુતારા એટલે સાપોનું નિવાસ સ્થાન છે આ. એટલે મિત્રો એ પણ તમને અહીંયા કદાચ જોવા મળી શકે છે. અને સર્પગંગા એક નદી પણ જાય છે મિત્રો. તો આવું કંઈક છે સાપુતારા. અને આગળ તમને બીજી ઘણી માહિતી આપવાનો છું, બન્યા રહેજો. જો સામે સરસ મજાનું એક તળાવ પણ છે ને ત્યાં બતક પણ તરી રહી છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો મિત્રો ખાસ, કારણ કે ઘણી બધી માહિતી છે હજી. બન્યા રહેજો, મળીએ આગળ. તો જો મિત્રો આ ખાસ સાપુતારાની ખાણીપીણીની બજારમાં વખણાય છે. સાંજે તો અહીંયા ખૂબ જ ભીડ હોય છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એમ આ બધી પેક હોય છે. અત્યારે બપોરનો સમય છે મિત્રો, એટલા માટે થોડાક ઓછા જોવા મળે છે. પણ આ બધું તમને અહીંથી મળી રહેશે. તમને બતાવું જો આ બધું તમને અહીંથી મળશે મિત્રો. જો આ નાસ્તાનું આખું સેન્ટર છે. પછી તમારે ચોકલેટ ને એવું લેવું હોય તો એ બધું તમને અહીંયા મળે છે. જો આ બધું તમને અહીંયા મળશે, તો લઈ શકો છો. આવું બધું એ અહીંથી મળી રહેશે. એટલે તમને બજાર આખી બતાવી દઉં છું. તો જો મિત્રો આવું કંઈક છે આ સાપુતારા. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ આ ટેબલ પોઈન્ટ તરફ મિત્રો. તો ત્યાં જઈને તમને બતાવું છું. જઈએ આપણે ટેબલ પોઈન્ટ બાજુ. જો સામે આપણે જવાનું છે અને બતાવું છું ત્યાં જઈને. જો આવી કંઈક નીચે ખીણ છે અને આ પર્વત ઉપરથી આપણે જવાનું છે. સરસ મજાના ગુલમોહર ને આવા ચઢાણવાળા રસ્તા મિત્રો. ચડીએ ધીમે ધીમે અને જઈએ ત્યાં. તો એવો મિત્રો અહીંથી સરસ મજાનો નજારો આવે છે. તો તમને બતાવી દઉં. જો નીચે આખી ખીણ છે અને આ બાજુ ઘોડાની રાઇડિંગ પણ આવે છે. જો તમને અહીંયા ઘોડા પણ મળી જશે બેસવા માટે, ઉપર જવા માટે. તો જો આ રીતનું છે કંઈક, મજા આવે એવું છે મિત્રો. સરસ મજાનું છે જો. અને આપણે સામે છે સનસેટ પોઈન્ટ છે મિત્રો. પરંતુ અત્યારે વાદળછાયું વાતાવરણ છે, ધુમ્મસવાળું, એટલે સૂરજ ઉગ્યો નથી. એટલે તમને મેં ખાલી બોર્ડ બતાવ્યું છે, કારણ કે સૂરજ હોય તો જ સનસેટ થાય. એટલે આપણે તે સ્થળે નથી જઈ શક્યા. પરંતુ જઈએ આ નેક્સ્ટ આપણા ટેબલ પોઈન્ટ તરફ. સ્થળ ખૂબ મજાનું છે, એક્ટિવિટીવાળું છે. અને જો આ રીતનો આખો એ ઢાળ છે, ચડવાનું હોય છે અને ઉતરવાનું હોય છે. ગાડી આપણી ચડી જાય મિત્રો, તમે એ પણ લઈને આવી શકો છો. જઈએ મિત્રો આગળ. તો મિત્રો આપણે સામેથી આવેલા હતા. આજે રસ્તો સામે તમને દેખાય છે ત્યાંથી, અને આ બાજુ જઈ રહ્યો છે. જો આ ટાઈપનો આખો રસ્તો અહીંયા તમને જોવા મળશે. અને અહીંથી તમને આખું સાપુતારા બતાવવું છું ઉપર જઈને. બન્યા રહેજો મિત્રો ખાસ. આખું સાપુતારા તમને બતાવું છું આ મારા વિડીયોની અંદર પ્રથમ વખત. અને ખૂબ જ સરસ મજાનો વિડીયો છે. જો તમે પર્વતો ખાલી જુઓ, પાછળનું લોકેશન જુઓ મિત્રો, લાદક. તો મિત્રો આપણે આ ટેબલ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ. જો સામે ટેબલ આકારનું જોવા મળે છે, એટલે આને ટેબલ પોઈન્ટ કહે છે મિત્રો. જો આખું આ સપાટ વિસ્તાર છે, પર્વત છે પરંતુ અહીંયા સપાટ ભૂમિ છે, એટલે એને ટેબલ પોઈન્ટ કહે છે. બતાવું તમને મિત્રો હજી આગળ આ બધી માહિતી. જો અહીંયા નાસ્તો, ગોલા, બરફ બધું મળશે. હોર્સ રાઇડિંગ છે. જો અને સામે એક બનેલું છે, ત્યાં પણ આપણે જઈએ, બતાવું તમને. ચાલો બન્યા રહેજો મારી સાથે. તો મિત્રો આ બેક સાઈડનો વ્યૂ છે આ ટેબલ પોઈન્ટનો. અને આપણે સામેથી આવ્યા છીએ, સામે પેલા મંદિરેથી. અને બતાવું તમને હજી આગળ આ જે ખાણીપીણીની દુકાનો છે ને એની પાછળનો છે આખો આ ભાગ. અને જો આ રીતના રસ્તો પણ બનાવેલો છે છેક ત્યાં સુધી જવાનો. તો બતાવું છું તમને છેક ત્યાં જઈને છેક નીચેનો આખો વિસ્તાર. બન્યા રહેજો મારી સાથે છેલ્લે સુધી. જઈએ આગળ.
તો જો મિત્રો એનું આ લોકેશન નીચે જાણે પેલા ખેતરો જે નાના નાના ચાદર જેવા આપણને દેખાય છે. જો તમને બતાવી દો અહીંથી, જો આ જે ખેતરો છે ને તમને નાના નાના સાવ દેખાશે. જો વૃક્ષો પણ એકદમ નાના નાના દેખાય છે, કારણ કે આપણે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અને અત્યારે ધુમ્મસ બહુ વધારે છે. એટલે મિત્રો તમને એટલું બધું ક્લિયર નહીં દેખાતું હોય, કારણ કે આ ધુમ્મસવાળું વાતાવરણ છે એટલે ક્લિયરિટી એટલી બધી આવતી નથી. પડછાયો ત્યાંથી જોવા મળે છે બધું. પણ આપણે હાઈએસ્ટ પોઈન્ટ મિત્રો આ ટેબલ પોઈન્ટ છે. આજે તમે જોઈ રહ્યા છો એ ટેબલ પોઈન્ટનો બેક સાઈડનો વ્યૂ છે અને ખૂબ જ મજાનું સ્થળ છે મિત્રો સાપુતારા. એક વખત આવજો આ સાપોના નિવાસ સ્થાને, સર્પગંગા નદીના તટ ઉપર આપ પહોંચજો મિત્રો. ખૂબ જ મજા આવશે, કારણ કે કુદરતી સાનિધ્ય મિત્રો કંઈક અલગ હોય છે. કુદરતના ખોળે બેસવાની વાત કંઈક અલગ હોય છે મિત્રો. તો એ આપ અહીંયા આવી શકો છો, આની મુલાકાત લઈ શકો છો. હજી મિત્રો આખો તમને ટેબલ પોઈન્ટ પણ બતાવવાનો છો, તો બન્યા રહેજો મિત્રો મારી સાથે. હજી આગળ આપણે જઈએ છીએ, વિડીયો પૂરો નથી થયો, છેલ્લે સુધી બન્યા રહેજો. તો જો મિત્રો આપણે આ પહોંચી ગયા છીએ ટેબલ. આ ટેબલ પોઈન્ટ આને કહે છે મિત્રો. આ પગથિયા જે છે આખું ટેબલ પોઈન્ટ છે, એટલે આનું નામ ટેબલ પોઈન્ટ પડ્યું છે. જો પાછળનો બેક સાઈડનો વ્યૂ આખો જુઓ તમે, અદ્ભુત, अद्वितीय, सुंदर, अति सुंदर. ये दोनों चल रहे हैं, देखो थक गए लगते. थकने वाला ही यहाँ पर है, क्योंकि ये चढ़ाई वाला काम है. तो मित्रों मैंने जણાવજો કે હું ब्लॉगिंग हिंदी में करूँ कि गुजराती में. देखो यहाँ से बहुत ही अच्छा नज़ारा आता है, बहुत बढ़िया. वहाँ से देखो पूरा का पूरा जो है वो पर्वत दिखता है हमको, एकदम चट्टान जैसी. ढेर सारे पर्वत ही है. ये सह्याद्री की पर्वतमाला है मित्रों. पूरा जो ये पर्वत है वो सापुतारा का. तो मिलते हैं आगे. જો મિત્રો આ બીજું એક ટેબલ આપણને અહીંયા જોવા મળે છે, આને પણ ટેબલ પોઈન્ટ કહે છે ને. અહીંયા આવી અલગ અલગ રમતો તમને જોવા મળશે, આ રીંગવાળી ને એ બધી. તો જઈએ મિત્રો ત્યાં ટેબલ ઉપર બેસે ને ત્યાંથી તમને વ્યૂ બતાવું, પાછળનો બેક સાઈડનો વ્યૂ. જો સરસ મજાનું છે અહીંયાનું આખું લોકેશન બતાવી દઉં છું. જો આવું કંઈક તમને જોવા મળશે અહીંયા. ખાસ મિત્રો અહીંયા ફોટોગ્રાફરો માટે, જે ફોટાના શોખીન હોય એના માટે મસ્ત લોકેશન છે, કારણ કે પાછળ આખો બેક સાઈડનો વ્યૂ આવે છે લેકનો, જે આપણે સવારમાં બોટિંગ કરી છે એ તમને જો અહીંયાથી આખું દેખાશે સાપુતારા. સામે તમે જોઈ રહ્યા છો એ જો આ લેક છે, અને બધા એ સામેના હોટલો તમને જોવા મળે છે, રિસોર્ટ છે. એની પાછળ જે છે એ ડુંગરો છે બધા. તો આ બધું તમને અહીંયા જોવા મળશે મિત્રો. મળીએ મિત્રો આગળ. અને આખો આ ટેબલ પોઈન્ટ છે, આને પણ ટેબલ પોઈન્ટ કહે છે. જો આ ટેબલ જેવું તમને જોવા મળશે. તો આવું છે કંઈક. મળીએ આગળ મિત્રો. તો જો મિત્રો આ હતું આપણું સાપુતારા. અને તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો? સાપુતારા તમને કેવું લાગે છે એ મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને આ વિડીયો તમને જો ગમ્યો હોય તો મિત્રો એક લાઇક આપી દેજો. જો ધ્રુવ પણ કહે છે કે એક લાઇક આપી દેજો મિત્રો વિડીયાને, જો આપને વિડીયો ગમે તો. અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તો આપને નવીન નવીન માહિતી ધરાવતા વિડીયો વિશેની માહિતી મળ્યા કરશે મિત્રો. એટલે ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, એ ખાસ ભૂલતા નહીં. અને આપની કોઈ કોમેન્ટ હોય તો એ પણ કરી દેજો વિડીયોની અંદર. જો તમને કંઈ મને જણાવવા જેવું લાગતું હોય કે આ વિડીયોની અંદર આ વસ્તુ જણાવવા જેવી છે, તો આપ ચોક્કસથી કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. તો મિત્રો બને એટલો પ્રયત્ન આપણે કરેલો છે તમને આ સાપુતારાની સંપૂર્ણ માહિતી આપવાનો મિત્રો. તો ફરી એક વખત વિડીયોને લાઇક આપી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી મળીએ મિત્રો આવતા નવા લોકેશનની અંદર, કંઈક નવા સ્થળ સાથે, કંઈક નવી માહિતી સાથે મિત્રો. તો વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર યોર ટાઈમ મિત્રો. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ મિત્રો નવા લોકેશન સાથે.